પુસ્તક પ્રમાણે હું ને તમે કોઈ ના કરી શકીએ. એ બધું ગુરુ ઘરે, આપણા ઘરે પ્રીત, રીત બધી ત્યાં. તો વાત આપણે કરતા હતા જગદીશની કે કાલે બધા ભોગ આરોગી ને પછી રાત્રે ઠાકોરજી કુંજની કુંજમાં સામનીજી સાથે પધારે. હવે એક નાની વાત કરીને આપણે સત્સંગ, એક મિનિટ. સત્સંગ, જ્યાં સુધી સત્સંગથી ભીના ના થઈએ ત્યાં સુધી પ્રભુની સેવામાં આનંદ ન આવે. હરિરાયમાં પ્રભુએ દરેક જગ્યાએ એક જ વસ્તુને મહાત્મા આપ્યો છે, દીનતાપૂર્વક સત્સંગ કરો. તો એક ચોર હતો, એની ચોરીમાં એવી માસ્ટરી કે ગમે ત્યાં ચોરી કરે કોઈ દી પકડાય જ નહીં. હવે એને ત્યાં દીકરો આવ્યો, સમજણો થયો એટલે એને ભેગો લઈ જાય. તો ઓલાને એવી ચોરી શીખવાડી દીધી કે એ ચોરી કરે તો ન પકડાય. પછી તો બધા કઈ એમ કે એનો તો બાપદાદાનો ધંધો શું છે? તો કે ચોરી કરવાનો. બાપ દાદાનો ધંધો શું છે? તો કે ચોરી કરવાનો. હવે એના ઘરે દીકરો આવ્યો એટલે દાદાને છેલ્લું પાણી પાતો હતો અને એ પૌત્ર હતો ને 20 વર્ષનો હતો. એટલે દાદાનો જીવ ન જાય. દાદા તમારે કાંઈ કહેવું છે? શું કહેવું છે? એ કે તું ચોરી કરસ ને તારા બાપા ભેગો, એ ક્યાં હવે તને માસ્ટરી આવી ગઈ ને? ક્યાં? પણ એ કે દાદા મને બીક બહુ લાગે છે પકડાઈ જવાની, મને બીક બહુ લાગે છે પકડાઈ જવાની. કે તારા બાપાને લાગે છે? એટલે એના પપ્પા બોલ્યા, મને દાદા પપ્પા તમે શીખવાડ્યું ને એવું શીખવાડ્યું છે કે મને ચોરી કરતા બીક નથી લાગતી, પણ હું મારા દીકરાને એવું નથી શીખવાડી શકતો એટલે એને બીક લાગે. સમજાય છે બધાને કે ગતરમ ગતરમ થાય છે. ત્યારે દાદાએ કીધું સાંભળ, હવે હું 1 સેકન્ડનો મહેમાન છું, 2 વસ્તુ યાદ રાખજે. ચોરી કરે એના 2 નિયમ. ચોરી કરતા કરતા પકડાઈને તો મંદિર આવતું હોય તો ત્યાં ન જાતો, મંદિર આવે ત્યાં ન જાતો, અને જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ન જાતો. ઓલો કેમ કબૂલ મંજૂર. દાદા પહોંચી ગયા લીલામાં. હવે એના પિતાશ્રીની ઉંમર થઈ હતી એટલે એણે કીધું કે હવે છે ને ઘણું બધું છે, તું એકલો કર, હવે હું નથી આવતો. કે કાંઈ વાંધો નહીં. હવે એક રાજાને ત્યાં ચોરી કરવા ગયો, હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી ને. હવે ઉચકાતું નહોતું ને બધું અહીંયા બાંધી દીધું, બાંધીને દોડવા માંડ્યો. ઓલા સિપાહીઓને ખબર પડી કે આ જ છે હારો, બધા એની પાછળ પડ્યા. ઓલો એવું દોડે ને રાત પડી ગઈ. હવે અંધારું થયું, પેલા ક્યાં આવી લાઈટો હતી. એક જગ્યાએ સત્સંગ ચાલતો હતો, જઈને બેસી ગયો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ. હવે દેખાય કેટલું? આટલું. ઓલું બધું બાંધ્યું હતું ક્યાં? એટલે ઓલા આવ્યા ને જોયું. એટલે સત્સંગ વાળા કે એ બહાર નીકળો, અહીંયા તો સત્સંગ ચાલે. એટલે ધૂન પૂરી થઈ એટલે પાછો સત્સંગ ચાલુ થયો. એમાં એક વાક્ય આવ્યો, એણે એક જ વાક્ય સાંભળ્યું અને ઓલા સિપાહીઓ વયા ગયા ને એટલે આ એક વાક્ય સાંભળીને ઊભો થઈ ગયો. શું વાક્ય હતું? દેવતાઓનો કદી પડછાયો હોય નહીં. શું વાક્ય હતું સત્સંગમાં? કદી પડછાયો હોય નહીં. આ કાનમાં પડી ગયું, દોડીને ઘરે વયો ગયો. એ કે હવે ચોરી જિંદગીમાં નહીં કરવાની. એને બાપા કે કા એ કે એટલું લૂંટીને લાવ્યો છું કે આપણી હાથ પેઢી સુધી કોઈ દી
હવે ઓલો એક સિપાઈ ઘરે જતો હતો, એ સાંભળી ગયો. ઓલો છોકરો કહેતો હતો ને કે હાથ પેઢી સુધી આપણે જઈને રાજાને કે આ ચોર છે. હવે ઓલો જે બાપો હતો એ તો માસ્ટર હતો, તે હીરા ને મોતી ને માણેક ને બધું બહાર તુલસી ક્યારો હતો ને ખોદીને અંદર નાખી દીધો, બધી વ્યવસ્થા કરી અને તુલસી ક્યારાને પાણી પાઈ દીધું. જાણે આહા, રાજાને સિપાહી આવ્યો, અહીંયા જ ચોરી કરી છે. ઓલા કે અમે નથી કરી. ઓલો સિપાહી કે આ છોકરા નો જ અવાજ હતો, છોકરાને પકડીને લઈ ગયા. રાજાએ કીધું સાચું બોલ તો તને ફાંસીની સજા નહીં, ખોટું બોલીશ તો ફાંસીએ ચડાવીશ. એ કે ચડાવી દો, મેં ચોરી નથી કરી, કારણ કે મુદ્દા માલ તો બધો. રાજાએ શામ દામ દંડ ભેદ બધું કર્યું પણ માયનો જ નહીં. હવે એનો દીવાન હતો ને રાજાનો, એ બહુ જ હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો. એણે કીધું એ કે આ છે ને એને કુળદેવી બહુ માને છે, એટલે કુળદેવીની આખી પ્રતિકૃતિ તૈયાર કરો અને આપણે ત્યાંથી કોકને એની કુળદેવી બનાવો, એનો મુગટ બનાવો ને એવા વાળ ને એવા વસ્ત્રો ને એને એવી રીતે ઘોડા ઉપર બેસાડો કે એને એમ કે કુકડા ઉપર બેસાડો, જે દેવીને બનાવો એનું પેલું કરો. રાજા કે તારી વાત તો સાચી છે. અને પછી એની દેવીની પાસે વાત કરાવો. દેવી એને પૂછે કે હું તને બચાવવા આવી છું, બોલ તે ચોરી કરી જ? રાજા કે દીવાન તમારું તો કામકાજ ભારી હો, તમારા જેવા દીવાન હોય ને રાજાને ચિંતા કરવાની જરૂર નહીં. દેવીને એવા તૈયાર કર્યા ને કુળદેવીને, અને આવ્યા આમ કુળદેવીને જોયા ઓલાના બે હાથ આમ થઈ ગયા. હા હા, એ કે મારા બાપા કહેતા હતા કે આપણા કુળદેવી તો સાક્ષાત છે, પ્રસન્ન જ હોય, આપણે એની એવો હવન કરીએ છીએ. આવ્યા મારા કુળદેવી આવ્યા, એમ કરીને આંખ ખોલી. એ કુળદેવી કહે સાંભળ, હું તને બચાવવા આવી છું, પણ તું મને એટલું કહી દે કે મુદ્દા માલ રાખ્યો છે ક્યાં? એને ચારે બાજુ જોયું, કોઈ છે નહીં. એ બોલવા ગયો કે શું? એ કે મુદ્દા માલ રાખ્યો છે ક્યાં? જોવા ગયો તેનો પડછાયો પડતો હતો. કોનો? કુળદેવીનો. સત્સંગમાં શું સાંભળ્યું તું કે દેવતાઓના પડછાયા હોય નહીં. જેવો કેવા જાતો તો કે તુલસી ક્યારામાં ચૂપ થઈ ગયો કે આ બધું બનાવટી છે. માં તમે આવ્યા, ભલે આવ્યા, તમારો મારા ઉપર બહુ કૃપા છે, હું તમારો દીકરો છું, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, પણ ચોરી મેં કરી. રાજાએ કીધું સાલા સિપાઈ, તને આના તરફ દ્વેષ હશે, ચલ તું નોકરીમાંથી નીકળ, મારું રાજ છોડી જા, અને દીવાનના આસિસ્ટન્ટ તરીકે આ ચોરના છોકરાને રાખી લીધો. ત્યારે પેલાએ લખ્યું પોતાની પેલીમાં કે સત્સંગમાં 1 મિનિટ બેસવાથી, એક વાક્ય સાંભળું તોય હું દીવાનનો આસિસ્ટન્ટ બની ગયો, તો આ ધંધો છોડીને ભગવત નામ લઉં, રાધે રાધે કરું, તો મારું જીવન સફળ થઈ જાય. તો આ સત્સંગનું મહત્ત્વ છે. સત્સંગ કરેલો, સાંભળેલો ક્યારેય નકામો જાતો નથી, અને જો નકામો જાય છે તે સત્સંગ હોતો નથી, તો એ પ્રપંચ હોય છે. જો એ ખરેખર સત્સંગ છે તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો. એક રાજા તો આમ વિહાર કરતો હતો, એણે એવું સરસ પક્ષી જોયું ને, તો એ બોલે, અને એનો અવાજ એવો મીઠો. અત્યાર સુધીમાં એ રાજાએ આવા પક્ષીનો અવાજ નહોતો સાંભળ્યો, એવી મીઠાશ. રાજાએ ઓલાને પૂછ્યું વેચવાનું છે? એ કે ના. એ કે તું મારા રાજ્યમાં રહેશ? એ કે હા.
એ કે તું મને ઓળખસ? રાજા સાહેબ નમસ્કાર, દંડવત. એ કે તો વેચવાની કેમ ના પાડસ? એ કે દીકરીના માગા હોય, કંઈ વહુ ના હોય? આ મારો પ્રાણ છે. આ પક્ષી સવારે બોલે છે ઘણું બધું, અને શું બોલે છે ને એ પ્રમાણે જ મને આનંદ આવે છે. એ કે આ પક્ષી બોલે છે? એ કે હા. એ કે શું બોલે? એ કહેવાની ના પાડી છે. કે રાજા કે હવે તો લઈ જ જવું પડે. ઓલો ભોળો રાજા વાજાન વાંદરા, ઓફિસરની આગળ ને ગધાડાની પાછળ ક્યારેય જવાય. જઈએ તો શું થાય આપણને ખબર છે. વેચવું છે? ના. ભાવ બોલ. નથી વેચવું. ઓલો પક્ષી કે રાજા નામે કાચા કાન હોય. જેના ઘરે હું રહું છું, જે મને જીવથી વધુ જતન કરીને રાખે છે, જે મને ખવડાવીને ખાય છે, જે મને પાણી પીવડાવીને પીએ છે, જે મને સુવડાવીને સૂવે છે, પોતે ભૂખ્યો રહે છે પણ મને ક્યારેય આ ભૂખ્યો રાખતો નથી. હવે આટલા વખતનું આનું ઋણ ચૂકવવું હોય તો આ રાજાને વેચી દે ને મને, તો આનું દળદળ ફીટી જાય. અને રાજાને કેમ ઉલ્લુ બનાવવા એ મને આવડે છે. કોણ? ઓલો પક્ષી. આ રૂપક છે. રાજા કે વેચવું જ? ના. પક્ષીએ એના માલિક સામું જોયું, 2 વાર આમ કર્યો. એટલે ઓલાએ આમ ઈશારાથી કહ્યું મન મૂકીને વયો જઈશ. પક્ષીને ખબર હતું કે પાછી મને કેમ અહીંયા આવવું એ આવડે છે, પણ જે મારા માલિકે મારી સાથે આટલો પ્રેમ રાખ્યો છે, મને આમ રાખ્યો છે, અત્યારે એનો બદલો વાળવાનો સમય છે. રાજા કે છેલ્લી વાર કહું છું વેચું જ, નહીં તો ફાંસીને માચડો તૈયાર. જો જ્યાં સત્તા હોય ને ત્યાં તમારું કાંઈ હાલે જ નહીં. એ કે સારું વેચવું છે. એ કે પૈસા બોલ. એ કે તમારે જે દેવું હોય. રાજાએ તો હીરા મોતી ને માણેક ને એનો અવાજ બહુ સરસ ઘરે લઈ ગયા. હવે ઓલું કે રાજા સાહેબ હવે મારો અવાજ ઘરડો થઈ ગયો છે, હું ઘણા વખતથી બોલ બોલ કરું છું ને, સમજ્યા બધાય? એટલે તમે ગમે એટલું મને મારશો કે ફાંસીને માછડે ચડાવશો ને તોય હવે એવો મીઠો અવાજ નહીં નીકળે. રાજા કે મારી નાખીશ. એ કે મારી નાખો, બીજું હું અવાજમાં તો હું શું કરી શકું? તો કે એકવાર તો બોલ. એ કે જો મારા ઓલા શેઠને હું વફાદાર હતો, તમે પૈસા દઈને લઈ આવ્યા, તમને વફાદાર રહીશ, પણ મારે 3 વાત તમને કહેવી છે. એ કે શું? એ કે પહેલી વાત પિંજરામાં રાખ્યું છે એ જ કહીશ. બીજી વાત તમારે પિંજરું ખોલીને મારી સામે જોવાનું. તો કે તું ઉડી જાય તો? એ કે નહીં ઉડું, એનો વિશ્વાસ. અને ત્રીજી વાત તમે મને છોડશો ને એટલે આ ડાળી ઉપર બેસી જઈશ અને કહીશ. રાજા કે તું તો આમ માણસ હોય એવું કરસ. એ કે મને બોલતા મારા શેઠે સરસ શીખવાડ્યું છે. પહેલી વાત એ રાજા કે હા બોલ. ભૂતકાળને કદી યાદ કરવો. ભૂતકાળમાં સારું બન્યું હોય, ખોટું બન્યું હોય, ખરાબ બન્યું હોય, એને વાગોળવાનું. ભૂતકાળને યાદ કર્યા વિના આગળ વધો. જો પાછળ જોશો તો આગળ વધી શકશો નહીં. રાજા કે આની વાત તો સાચી. એ કહેવું પિંજરું ખોલો. ખોલ્યું. એ કે જેના અન્ન ખાય ને એને વફાદાર રહેવાનું, વફાદારી ન છોડવી.
રાજા કે તારું તો કામકાજ. એ કે હજી મેં તમારું અન્ન ખાધું નથી, એટલે વફાદારી રાખવાની જરૂર. સમજ્યા બધા કે ન સમજ્યા? હજી મેં ઓલો રાજા તો આને જોઈને રાજી થઈ ગયો હતો. એ કે વાત તો સાચી, વફાદારી ન છોડાય. એ કે ત્રીજી હવે મને છોડો એટલે એ કે ડાળ ઉપર બેસો. બેઠો. એ કે રાજા તમે મને ખોટો છોડ્યો. એ કે કા મારા પેટમાં 2 મોટા મોટા હીરા છે. રાજા દોડ્યા. એ કે હીરા કાઢી લઉં. એ કે કાઢી લ્યો. ઓલો ઉડવા માંડ્યો. તો રાજા આમ લમડે હાથ દઈને રોવા માંડ્યો. અર માની ગયો, આ હીરા મળી ગયા હોત તો મારા તો રાજનો આનંદ થઈ જાત, મારે ક્યાંય જવું ન પડત, બધા મારા શરણે આવત, બધા રાજવી મને પગે લાગત. અર હીરા. પક્ષી કે મેં પેલું વાક્ય કીધું તું ભૂતકાળને આ સમજ્યા બધાય? અને રાજા મારા આટલા પેટમાં મોટા હીરા હોય ખરા? મેં તમારું અન્ન નહોતું ખાધું, મારે વફાદાર રહેવાની જરૂર છે. ત્યારે રાજાએ કીધું કે ઉડીને ક્યાં જઈશ? તો કે જેણે મને પાળી પોસીને મોટો કર્યો છે ને ત્યાં પાછો ગયો. ઓલાને કે તમારી વફાદારી મારી વફાદારીનું. રાજા ત્યાં આવ્યો અને એને કીધું કે તું પાંજરામાં કેમ નથી રહેતો? તો કે મને મારા શેઠની વફાદારી ઉપર વિશ્વાસ છે, એનું અન્ન ખાઉં છું. તમારી યારે વફાદારી એટલે ન કરી કે તમારું અન્ન મેં ખાધું નથી. આના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી હું તમે ના પડે. જિંદગીમાં ગિલે શીખવે બહુ હોય છે. આણે મારી સાથે આમ કર્યું, આણે આમ કર્યું. એ ભૂતકાળ વાગોળવામાં પ્રભુને પ્રેમ કરવાનું ભૂલી જાય છે. મન વ્યગ્ર થઈ જાય છે. મનની અંદર વ્યથાઓ. જો તમે આપણે સત્સંગમાં બેઠા હોય ને પણ ઘરે કાંઈ થયું હોય ને તમે જોજો તમને એ જ વિચાર આવતા હશે. સાચી વાત ખોટી વાત? મને તો એવું થાય, તમારી મને ખબર નથી. થાય છે ને? બેઠા છીએ સત્સંગમાં, સામે વલ્લભ છે, વૈષ્ણવનો સંઘ છે, વાતાવરણ જુઓ તમે, એ વનરાય ને ચારે બાજુ તમે જુઓ તો આમ પ્રભુ જાણે ગેડી દડો રમતા હોય ને ઉપર વાદળાની અંદર એવો આનંદ આવે છે. ચારે બાજુ વાતાવરણમાં હજારો એસી મૂક્યા હોય એવી મજાની ઠંડક થઈ ગઈ છે. ઓલા ગરમીમાં ઘરમાંથી બહાર નીકળવાનું મન ન થાય. પ્રભુ ક્યાંય સત્સંગમાં આવ્યા છો જુઓ તમે, પણ છતાંય ઓલી જે વ્યથા છે ને એ મનમાંથી જાતી નથી. એક મ્યાનમાં 2 તલવાર ક્યારેય રે, કાં હું રે ને કાં હરી રે, બે નો રે. કાં સંસાર રે અને કાં શ્યામ રે. પણ વલ્લભે તો એવું કીધું છે કે સંસાર છોડીને શ્યામને ભજાય નહીં, સંસારમાં રહીને શ્યામને ભજાય. તો આનો રસ્તો બતાવ્યો કે સંસાર છે ને મ્યાન છે. સંસાર શું છે? મ્યાન છે. તો તલવારને સાચવવી હોય તો મ્યાનમાં મૂકવી પડે કે નહીં? તો પ્રભુની ભક્તિ કરવી હોય તો સંસારમાં રહીને જ કરાય. એનું પ્રગટ પ્રમાણ આપ્યું કે વલ્લભ પરિક્રમા કરતા કરતા પંઢરપુર પધાર્યા અને નક્કી કર્યું હતું મારે વિવાહ કરવા નથી. 2 જ મિનિટ પૂરું કરીએ છીએ. પૂરું કરવું છે ને જાનકી? હવે ચાલુ રાખો થોડીક.